નમસ્તે બાળકો, એલનના આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે નીટનું એક અગત્યનું ચેપ્ટર કાર્ય, ઉર્જા અને પાવર એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો કાર્ય, ઉર્જા, પાવર જે છે તે એક ચેપ્ટર છે. એમાં 3 ટોપિક છે: કાર્ય, ઉર્જા અને પાવરના. જો આપણે નીટ માટે છે ને વાત કરીએ તો નીટમાં આમાંથી સર કેટલા ક્વેશ્ચનો પૂછાય? તો નીટમાં આમાંથી 1 અથવા તો 2 ક્વેશ્ચન જે છે તે આવી શકે. તો ચલો બાળકો, હવે આપણે આને સ્ટાર્ટ કરીએ. કાર્ય, ઉર્જા અને પાવર. તો કાર્ય એટલે શું? સૌથી પહેલા જોશું આપણે કાર્ય કે દોડતો માણસ, સ્વિમિંગ કરતો માણસ, સાયકલ ચલાવતો માણસ, પર્વત પર ચડતો માણસ, જે આ મશીન દ્વારા કૂવામાંથી નીકળતું ઓઇલ, આ દરેકે દરેક એક્ઝામ્પલ છે તે કાર્યના છે. કે કાર્યના આ 5 જે એક્ઝામ્પલ છે તે કાર્યના છે. પણ સર કાર્ય એટલે શું? તો બહુ સાદી સમજ કે આપણો બેઝિક કન્સેપ્ટ ક્લિયર થાય એવી આપણે સાદી સમજ કે કાર્ય, વર્ક એટલે શું? કાર્ય કે કોઈ પણ શારીરિક કે માનસિક ક્રિયાઓ જે આપણે કરીએ છીએ એને કહેવામાં આવે છે કાર્ય. જેમ કે આ સાયકલ સવાર જે છે તે સાયકલિંગ કરે છે એટલે કે એ શારીરિક ક્રિયા થઈ ગઈ. તો શારીરિક ક્રિયા જે છે એવી કોઈ પણ અથવા તો માનસિક ક્રિયાઓ છે એને કહેવામાં આવે છે કાર્ય. બહુ એટલે બહુ બેઝિક ડેફિનેશન. એના પછી જોઈએ આગળ એનર્જી. તો એનર્જી જે છે તે શું કહેવા માંગે છે? આ દરેક એક્ઝામ્પલ એનર્જી, ઉર્જાને લગતા છે. બરાબર છે. પછી એ સોલાર કોષનું એક્ઝામ્પલ હોય કે પછી આમાંથી છે ને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટેનું એક્ઝામ્પલ હોય, પવનચક્કીનું એક્ઝામ્પલ હોય, કોઈ પણ એક્ઝામ્પલ છે. આ દરેકે દરેક ઇન્ડિકેટ કરે છે ઉર્જા, એનર્જી. ઉર્જા શું છે? કે ઉર્જાને હું કહી શકું કાર્ય કરવાની ક્ષમતા. જેમ કે મારી પાસે હું આ કાર્ય કરી શકવા માટે કેપેબલ છું, મારી પાસે એક ક્ષમતા છે, તો એ ક્ષમતાને કહેવામાં આવે છે ઉર્જા. બરાબર છે. કાર્ય કરવાની ક્ષમતાને કહેવાય છે ઉર્જા. જેમ કે પવનચક્કીનું જો આપણે એક્ઝામ્પલ છે ને બરાબર લઈએ તો એ પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે કે પવન જે આવે છે એને રૂપાંતરિત કરવાની એનામાં ક્ષમતા રહેલી છે, એટલે કે એ ઉર્જા ઉત્પન્ન કરે છે. લાસ્ટ છે પાવર. બરાબર છે. પાવર એટલે શું? તો આ જેટલા એક્ઝામ્પલ છે તે દરેકે દરેક આપને દર્શાવે છે પાવર. તો સર આ જેટલા એક્ઝામ્પલ આપ્યા છે એમાંથી એની જો એક સાદી ડેફિનેશન છે ને બનાવીએ તો એ દરેકે દરેક બરાબર આ એટલે કે એક સાદી સમજ બનાવીએ કે પાવર એટલે શું. તો આપણે એમ કહી શકીએ કે પાવર એટલે કાર્યનો દર. કાર્યનો દર એટલે શું? કાર્યનો દર. દર એટલે સર, દર એટલે કોઈ પણ ભૌતિક રાશિને તમે સમયની સાપેક્ષે વિકલન કરી દો. તો પાવર એટલે કાર્યનો દર, એટલે કે કાર્યનું સમયની સાપેક્ષે જો હું વિકલન કરી દઉં તો હું કહી શકું કે એ પાવર કહેવાય. અથવા એમ પણ છે ને બરાબર કહી શકો કે એકમ સમયમાં સ્થાનાંતરિત થતી ઉર્જાનો જથ્થો, કે 1 સેકન્ડમાં કેટલી ઉર્જા જે છે તે સ્થાનાંતરિત થાય છે, આને કહેવામાં આવે છે પાવર. કાર્યનો દર અથવા તો એકમ સમયમાં સ્થાનાંતરિત થતી ઉર્જાનો જથ્થો. તો આ 3 વિશે આપણે થોડું બ્રીફ ઇન્ટ્રોડક્શન છે ને બરાબર જોયું. કાર્ય, ઉર્જા અને પાવર. હવે આપણે આગળ જોશું કાર્ય વિશે. યાંત્રિક કાર્ય છે એમાં પેલા આપણે એ સમજીએ કે જે કાર્ય છે એના માટે સર જરૂરી શું વસ્તુ છે. બરાબર. તો આ એક્ઝામ્પલથી તમને થોડો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બીજા એક્ઝામ્પલથી સાવ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. જુઓ, આ જે વ્યક્તિ છે એક દોરી દ્વારા બળ લગાડે છે અને બળ લગાડીને આ જે કૂવામાંનું પાણી છે તે ડોલ દ્વારા ઉપર લાવે છે. એટલે કે આ જે પાણી ભરેલી ડોલ છે એના પર કાર્ય થયું. પણ એ કાર્ય જે થયું એના માટે જવાબદાર શું આવ્યો? તો જવાબદાર જે છે તે છે બળ. સમજ પડી કે બળ જે છે તે જવાબદાર છે. હા, એટલે એટલું કન્સેપ્ટ ક્લિયર કે સર કાર્ય જે છે એના માટે બળ જરૂરી છે. બરાબર છે. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ કે સેકન્ડ એક્ઝામ્પલમાં આ જે બળદ છે તે હળ એટલે કે આ જે છે એને બળ આપે છે અને જમીન જે છે તે ખેડાય છે. તો બળ આપ્યું એના કારણે કંઈક ને કંઈક કાર્ય થયું. તો હવે આપણે જો આ બંને એક્ઝામ્પલ પછી એની ડેફિનેશન લેવા જઈએ, વ્યાખ્યા લેવા જઈએ તો એ આપણે આ રીતે બરાબર કંઈક આપશે કે આ વ્યક્તિ છે, બ્લોક અહીંયા છે. હવે આ વ્યક્તિએ આ બિંદુ આગળ કંઈક ને કંઈક આના પર બળ લગાડ્યું. પણ તમે ધ્યાનથી બરાબર જો આને ઓબ્ઝર્વ કર્યું હશે ને તો તમને એક આઈડિયા આવશે કે આને બળ તો લગાડ્યું જેના કારણે આખો બ્લોક જે છે ને તે સ્થાનાંતરિત થયો. એટલે કે તમે જે બળ આપ્યું
એના કારણે જે તે બિંદુ જે છે તે એક બિંદુથી બીજા બિંદુ ગયું. એટલા માટે કે જ્યારે પદાર્થ પર લંબ દિશા સિવાય કોઈ પણ દિશામાં, લંબ એટલે શું કે કોઈ પણ પદાર્થ પર 90 ડિગ્રી 90 ના ખૂણે બળ નહીં લગાડવાનું. લંબ રૂપે આ પદાર્થને હું આ રીતે બળ લગાડું તો 90 નો ખૂણો થઈ ગયો. એ રીતે બળ નહીં લગાવવાનું. શું કામ એ કહીશ તમને આગળ, કે કોઈ પણ પદાર્થ પર લંબ દિશા સિવાય કોઈ પણ દિશામાં લાગતું બળ તેને એટલે કે જે બિંદુ પર લાગે છે તે બિંદુ સ્થાનાંતરિત કરે ત્યારે હું કહી શકું કે બળ દ્વારા કાર્ય થયું. હવે આગળના બે એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલ એની ઉપરથી એટલું ક્લિયર થયું કે પદાર્થમાં કાર્ય માટે બળ જરૂરી છે અને બળ તમે લગાડો તો જે તે બિંદુ સ્થાનાંતરિત થાય અને જે તે બિંદુ જો સ્થાનાંતરિત થાય એટલે આપણે એમ કહી શકીએ કે પદાર્થ પર કાર્ય થયું, કે પદાર્થ પર બળ લગાડતા જો ફાઇનલી એને ખૂબ જ સરસ રીતે અને ઇઝી વેમાં સમજીએ તો પદાર્થ પર બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર થયું. એટલે કે બળ લાગતા જો પદાર્થનું સ્થાનાંતર થાય તો તેના પર કાર્ય થયું કહેવાય. આગળ જોઈએ. હવે સર સમજાઈ ગયું કાર્ય કોને કહેવાય. હવે એની સાયન્ટિફિકલી એટલે કે વૈજ્ઞાનિક રીતે એની પરિભાષા અથવા તો એની વ્યાખ્યા જે છે તે શું છે, એનું સૂત્ર શું છે તો જોઈએ. બળ દ્વારા થતું કાર્ય એટલે કે જે કાર્ય છે તે લાગુ પડતા બળ એટલે કે આપણે જે બળ લગાડીએ છીએ તે અને જે બિંદુએ બળ લાગે એટલે કે જે બિંદુએ છે ને બળ લાગ્યું તે બિંદુનું સ્થાનાંતર નો અદિશ ગુણાકાર એટલે કે પદાર્થ પર લાગતું બળ F અને એના પર થયું સ્થાનાંતર, આ બંનેનો અદિશ ગુણાકાર જો આપણે કરી દઈએ તો એને કહેવામાં આવે છે કાર્ય. એટલે કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, પરંતુ એ બંનેનો કેવો ગુણાકાર લેવાનો છે? અદિશ ગુણાકાર. સર અદિશ ગુણાકાર હું જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ને સર મેં 11th નું ત્યારે કંઈક વેક્ટર સદિશ નામનું ચેપ્ટર આવતું, પણ હવે સર એ ભૂલાઈ ગયું. કોઈ વાંધો નહીં, થોડુંક આનું બ્રીફ ઇન્ટ્રોડક્શન છે ને બરાબર લઈ લે કે અદિશ ગુણાકાર એટલે શું કહેવા માંગે છે. કે માની લો કે મારી પાસે બે સદિશો છે A અને B. જેમ કે E સદિશ જે છે એ આ રહ્યો અને આ સદિશ ઉપર આવી રીતે ઉપરથી પ્રકાશ ફેંકાય છે. હવે આ સદિશ જે છે તે A અને જો હું કહીશ તો આ સદિશ જે છે તે મારી પાસે છે B. તો આ A સદિશ, આ B સદિશ, બે સદિશો છે. મારે જોઈએ છે અદિશ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર કોને કહેવાય. હવે હું એમ લઉં તો મારી જોડે આ બે સદિશો છે એની પૂછો વચ્ચેનો ખૂણો એટલે કે બે સદિશો A અને B એની આ પૂછો કહેવાય. તો એની પૂછો વચ્ચેનો ખૂણો જે છે તે છે થીટા. હવે અહીંયાથી જો હું એક રેખા દોરી લઉં, લંબ દોરી લઉં સદિશ A પર કે જે 90 ડિગ્રીએ હોય, 90 ના ખૂણે હોય, તો બરાબર ધ્યાન રાખજો કે અહીંયાથી આ B સદિશ, B સદિશનો જો આ ઘટક આપણે લઈએ એટલે કે આ સદિશ B એનો જો આ ઘટક લઈએ એ સદિશ પર તો એને કહેવામાં આવે છે B cos θ. સિમ્પલ છે, કેમ કે આ B અને આ ઘટક જે છે એનો કહી શકાય B cos θ, કેમ કે ખૂણાની પાસેનો જે ઘટક હોય એ B cos θ થઈ ગયો. તો હું કહી શકું કે આ સદિશ A જે છે એના પર સદિશ B નો આ જે ઘટક આવ્યો એ B cos θ થયું. એટલે સિમ્પલ તો એવું થયું કે આ સદિશ એ સદિશ નો ડાયરેક્ટ B સાથેનો અદિશ ગુણાકાર નહીં કરવાનો, પરંતુ એ સદિશ હા B cos θ, B cos θ કોની દિશામાં છે તો B cos θ એની દિશામાં છે. એનો મીનિંગ એવો થયો ને કે જે દિશામાં સદિશ A છે એ જ દિશામાં સદિશ B નો ઘટક છે. કયો ઘટક? B cos θ. હવે તમે આ બંનેનો ગુણાકાર કરી દો એટલે કે સદિશ A ગુણ્યા B cos θ, તો એને કહેવામાં આવે છે A ડોટ B એટલે કે અદિશ ગુણાકાર. બરાબર છે. તો અદિશ ગુણાકાર જે છે એ આ રીતે લખાય A ડોટ B કે સદિશ આ A, આ સદિશ B, પણ સદિશ B નો સદિશ A ની ઉપર જે આ ઘટક લીધો આપણે આટલો ઘટક એ જ ઘટક કહેવામાં આવે છે B cos θ. તો A ડોટ B લખીએ તો મોડ A, મોડ A એટલે A નું મૂલ્ય, મોડ B એટલે B નું મૂલ્ય અને થીટા, થીટા એટલે શું? થીટા એટલે આપણે કહી શકીએ કે સદિશ A અને B વચ્ચેનો ખૂણો એટલે કે સદિશ A અને સદિશ B અને એના પૂછ વચ્ચેનો જે ખૂણો છે એને કહેવામાં આવે છે થીટા. ચલો એનું મૂલ્ય B cos θ એટલે શું? જો બરાબર ધ્યાન રાખશું આપણે તો આ સદિશ B એનો એ સદિશ પરનો ઘટક લઈએ અથવા પ્રક્ષેપ લઈ લઈએ તો એ બની જશે B નો એની દિશાનો ઘટક.
એટલે કે સદિશ બી નો કોની દિશામાં ઘટક? સદિશ એ ની દિશામાં ઘટક. તો આ રહ્યું બી કોસ થીટા છે, કોની દિશામાં છે? એ ની દિશામાં છે. તો હવે ખબર પડી બાળકો કે સદિશ ગુણાકાર, જ્યારે પણ અદિશ ગુણાકાર આવે તો અદિશ ગુણાકાર માટે આપણે શું જોઈએ? અદિશ ગુણાકાર માટે મારે એવું જોઈએ કે કોઈ પણ એક સદિશ અને બીજો સદિશ જે છે બંને સદિશો એક જ ડાયરેક્શનમાં આવી જાય. અત્યારે આ બી અને એ એક ડાયરેક્શનમાં નથી, પરંતુ બી નો જો હું એ પર ઘટક લઈ લો બી કોસ થીટા તો બંને એક ડાયરેક્શનમાં આવે. બસ હવે હું બંનેનો ગુણાકાર કરી શકું, એટલે કે બી કોસ થીટા ગુણ્યા એ. તો બી નો એ પર એની દિશાનો ઘટક અથવા તો બી નો એ પરનો પ્રક્ષેપ, ત્યારે જ સદિશ ગુણાકાર થાય. ઘણીવાર આને પ્રક્ષેપ તરીકે પણ છે લખે છે. બસ આ જ કન્સેપ્ટ જે છે. હવે જો જ્યાં એ છે બી છે, બે સદિશો છે, તો એને આપણે લઈ લેશું કાર્ય અને બી ને લઈ લેશું આપણે સ્થાનાંતર, અથવા તમે ઉલટું પણ કરી શકો કે આને સ્થાનાંતર લઈ લો અને આને લઈ લો બળ. તો આ બળ લો, આ સ્થાનાંતર લો, અથવા આને બરાબર તમે સ્થાનાંતર લો, આને બળ લો. તો હવે કોઈ પણ એકનો, એટલે કે જો હવે આપણે કહીએ કે એ બી કોસ થીટા, તો અહીંયા હું આ રીતે પણ લખી શકું એફ ઇન્ટુ ડી કોસ થીટા, એટલે કે W બરાબર એફ ડોટ ડી. આને તમે લઈ લો એફ, આને લઈ લો ડી, તો આ ડી થઈ ગયું. ડી નો આ દિશાનો જો ઘટક લઉં તો ડી કોસ થીટા, તો આ થઈ ગયું ડી કોસ થીટા, આ થઈ ગયું એફ, એફ ડી કોસ થીટા એટલે થઈ ગયું એફ ડોટ ડી, એટલે કે કાર્ય થઈ ગયું બાળકો. છે ને બહુ જ ઈઝી. એટલે કે કાર્ય. હવે તમને આખી ડેફિનેશન વાંચો તરત સમજાઈ જશે કે કોઈ પણ પદાર્થ પર થતું કાર્ય એ લાગુ પાડેલા બળ એટલે કે એફ અને જે બિંદુએ બળ લાગે છે તેના સ્થાનાંતર એટલે કે ડી. ડી એટલે સ્થાનાંતર. સદિશના એ બંને સદિશો છે એફ અને ડી, બંને સદિશોના અદિશ ગુણાકાર બરાબર હોય એટલે કે ડોટ પ્રોડક્ટ. અને આપણે આ રીતે છે ને બરાબર વાંચી શકાય W બરાબર એફ ડોટ ડી. એફ ડોટ ડી એટલે આપણે કહી શકીએ કે તેના પર થયેલું કાર્ય. હવે આને એક એનિમેશન દ્વારા સમજીએ, બહુ જ મજા આવશે કે કઈ રીતે એ આવે છે. જુઓ આ બ્લોક છે, આના પર બળ લાગ્યું એફ આ ડાયરેક્શનમાં. હું એમ કહી શકીશ કે સમક્ષિતિજ સાથે એનો જે ખૂણો છે એક્સ અક્ષ સાથે એ થીટા આપેલો છે. જો હવે આપણે અહીંયા જોઈએ કે મેં બળ જે લાગ્યું એના કારણે આ દિશામાં એનું સ્થાનાંતર થયું ડી જેટલું. પેલા અહીંયા હતો, પછી તમે બળ લગાડ્યું આમ થીટા ખૂણે, તો એના કારણે આ પદાર્થ જે છે તે આગળ ગયો. આ તમને કંઈક એરપોર્ટ ઉપર આપણે ટ્રોલી બેગ લઈ જતા હોય એની યાદ અપાવે છે. કેમ કે ટ્રોલી આપણે આમ નહીં લઈ જઈએ, કંઈક ખૂણે જ આપણે લઈ જશું. આપણી પાસે જે ટ્રોલી બેગ હોય એમાંથી આપણે કંઈક ખૂણે લઈ જઈએ અને એ આગળ આવી રહી છે. તો એ જ વસ્તુ થયું. બ્લોક અહીંયા હતો, હવે અહીંયા ખસ્યો કેમ કે તમે બળ આપ્યું. સમક્ષિતિજ સાથેનો ખૂણો એફ છે, એનું સ્થાનાંતર થયું ડી. તો હવે સમજો બાળકો, આ ઘટક હું લઈ લઈશ એટલે એફ કોસ થીટા બની ગયો, બરાબર છે. અને આ ઘટક હું લઈ લઈશ તો એફ સાઇન થીટા બની ગયો. તો હવે તમે મને કહો વિચારીને કે તમે જે બળ આપ્યું એના કારણે પદાર્થ જે ખસ્યો એ કઈ તરફ ખસ્યો? એક્સ માં ખસ્યો કે વાય માં ખસ્યો? તો સિમ્પલ છે સર, તમે જે બળ આપ્યું એના કારણે પદાર્થ જે છે તો આ દિશામાં ખસ્યો. તો આ દિશામાં જે ખસ્યો એ દિશામાં સ્થાનાંતર થયું. હા, તો જે દિશામાં સ્થાનાંતર થયું, અદિશ ગુણાકારના નિયમ મુજબ જે દિશામાં સ્થાનાંતર થાય એ દિશામાં બળ લેવું પડે, તો જ એનો અદિશ ગુણાકાર થાય. કે બંનેની દિશા સમાન હોવી જોઈએ. તો તમે કયો બળનો ઘટક લેશો? તો તમે કહેશો સર એફ સાઇન થીટા લઈ લો. ના, એટલે જ મેં પહેલા કીધું હતું કે લંબ પદાર્થને લંબ એટલે કે 90 ડિગ્રી એ નહીં લેવાનું. તો કયો લેશું? એફ કોસ થીટા. એટલે કે એફ કોસ થીટા બળનો ઘટક, એટલે કે એફ કોસ થીટા અને સ્થાનાંતર એ બંનેનો ગુણાકાર એટલે કાર્ય. હવે તમને ખૂબ જ આખી વસ્તુ જે છે તે સ્મૂથલી ક્લિયર થઈ ગઈ હશે બાળકો, બરાબર છે. તો આ એફ કોસ થીટા આ ઘટક અને કાર્ય જો હું લખું હવે તો કાર્ય એટલે ડી આ રહ્યું, આ સ્થાનાંતર, અને આ એફ કોસ થીટા એટલે કે બળનો એવો ઘટક જે સ્થાનાંતરની દિશામાં હોય, બરાબર છે. તો આને હવે આ રીતે લખાય સ્થાનાંતર ગુણ્યા એફ કોસ થીટા. એટલે કે એફ કોસ થીટાને જો આ રીતે લખીએ, કોસ થીટાને જો આપણે રિમૂવ કરી દઈએ તો આને આ રીતે વચાય કે કાર્ય બરાબર એફ ડોટ ડી. સમજ પડી બાળકો? એટલે કે આ જે છે તે કમ્પ્લીટ ડેફિનેશન કાર્યની આપે છે. સર હું કાર્યમાં આ બળ લઉં, આ સ્થાનાંતર લઉં, સર હું એવું પણ કરી શકું કે સર હું એફ સાઇન થીટા લઈ લઉં અને ડી વડે હું ગુણાકાર છે ને ડી સાથેનો ગુણાકાર કરી નાખું? નહીં થાય. કેમ કે તમે ધ્યાનથી જોશો, જો તમે એફ સાઇન થીટા લેશો તો એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો 90 થઈ જશે.
90 અહીંયા મૂકી દો, cos 90 એટલે તો 0 થઈ ગયું. તો સર કાર્ય થઈ ગયું 0. એટલે જ મેં કીધું ને કે લંબ રૂપે બળ નહીં આપવાનું, આમ બળ નહીં આપવાનું. જો આમ બળ આપશો તમે તો એના પર કોઈ કાર્ય થશે નહીં, કેમ કે પદાર્થનું સ્થાનાંતર જ નહીં થાય. આ પદાર્થ છે, આ પદાર્થ બરાબર છે, આ મારો હાથ છે, જો એને આવી રીતે બળ આપું તો એ થોડી ના કઈ આ તરફ આગળ જશે. હું એને બળ કંઈક આમ આપીશ આ તરફ તો એ આગળ જશે. એટલા માટે લંબ રૂપે બળ નહીં લેવાનું. જે બળ લેવાનું છે તે F cos θ, એટલે કે જે દિશામાં એનું સ્થાનાંતર થયું એ દિશામાં બળનો ઘટક. એટલા માટે W બરાબર F.D. સમજ પડે છે બાળકો? થીટા એટલે બરાબર આગળ જ જોયું આપણે કે પૂછથી પૂછ જોડાયેલા બે સદીશો વચ્ચેનો ખૂણો. અહીંયા પણ એ જ વસ્તુ છે, બરાબર છે કે આ જે બરાબર F આવ્યું એનો આ ઘટક થીટા, એટલે કે જે સમક્ષિતિજ સાથેનો જે ખૂણો છે, કેમ કે આ દિશામાં સ્થાનાંતર છે અને એ જ દિશામાં F અને D વચ્ચેનો ખૂણો છે. તો જુઓ આ D, આ F સદીશ, આ D, આ બંને વચ્ચેનો ખૂણો, બંનેના પૂછ વચ્ચેનો છે ને ખૂણો. બસ આ જ જે છે એ દર્શાવે છે કાર્ય. સર કાર્ય કેવી રાશિ છે? તો આ નામ જ સજેસ્ટ કરે છે અદિશ ગુણાકાર, કે બે સદીશો લો, બળ સ્થાનાંતર, બંને સદીશોનો અદિશ ગુણાકાર. અદિશ એટલે શું? કે એવી રાશિ કે જેને માત્ર ને માત્ર મૂલ્ય હોય, દિશા ના હોય. તો જેને માત્ર મૂલ્ય હોય, દિશા ના હોય એને અદિશ કહેવાય. એટલા માટે કાર્ય જે છે તે કેવી રાશિ છે? અદિશ. એને માત્ર મૂલ્યથી કામ છે. તમે કઈ દિશામાં બરાબર કાર્ય કરો છો એનાથી કોઈ મતલબ નહીં. તમે કઈ દિશામાં બળ લગાડ્યું એ નહીં, કાર્ય જે આવશે એનું મૂલ્ય આવશે, એટલે કાર્ય અદિશ રાશિ છે. પછી હું કહી શકું કે એસઆઈ એકમમાં એનો એકમ જૂલ છે, કેમ કે બળ ગુણ્યા સ્થાનાંતર. અને સીજીએસ એકમ જે છે તે છે અર્ક. એનો સીજીએસ એકમ જે છે એ છે અર્ક. આનો એકમ છે જૂલ, આ છે અર્ક. સર આ બંને વચ્ચે રિલેશન શું? તો રિલેશન બહુ સરસ છે. 1 જૂલ એટલે 10⁷ અર્ગ. અર્ગ જે છે તે નાનો એકમ છે, જૂલ જે છે તે મોટો એકમ છે, અને બંને વચ્ચેનું આ રિલેશન છે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. અને એમાં કહી શકીએ કે એનું પરિમાણ જે છે એ પરિમાણ કેટલું છે? તો કે ભાઈ એનું પરિમાણ છે m1 L2 T-2. તો આ બાળકો આપણે જે જોયું એ ટોટલી કાર્ય વિશેની આપણી સમજ હતી કે કાર્ય જે છે તે કઈ રીતે થાય. કાર્ય સૌથી પહેલા આપણે જુઓ, કાર્ય, ઉર્જા, પાવર ત્રણેય વિશે થોડુંક બ્રીફ ઇન્ટ્રોડક્શન જોયું. એમાં આપણે કાર્યમાં સૌથી પહેલા બહુ સાદી સમજ મેળવી કે શારીરિક કે માનસિક ક્રિયાઓ કરીએ એને આપણે કહેવામાં આવે છે કાર્ય. એના પછી જોયું કે કાર્ય જે છે એમાં બળની કઈક ભૂમિકા છે, કે બળ લગાડું તો આપણે એ જોયું કે સ્થાનાંતર થાય, તો બળ અને સ્થાનાંતર બંને આવ્યા. પછી આપણે અદિશ ગુણાકાર જોયું, અને અદિશ ગુણાકાર ઉપરથી પછી આપણે છેલ્લે એને ડિફાઇન કર્યું કે કાર્ય એટલે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ અને સ્થાનાંતર બંનેના અદિશ ગુણાકાર. તો મિત્રો એટલી વાત છે કે અત્યાર સુધી આપણે જે સમજાવ્યું એમાં તમારો કન્સેપ્ટ જે છે તે કાર્ય વિશેનો ક્લિયર એકદમ થઈ ગયો હશે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયો હજુ જો તમારે વધુ ને વધુ જોવા હોય તો એલન ડિજિટલને ટ્યુન ઇન કરતા રહો. થેન્ક યુ બાળકો.